અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે। શહેરના બોડકદેવ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। દ્રશ્યો આપને બતાવીએ, જ્યાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો તે સવાલ લોકોના મુખે છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે ને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે વાત કરીશું અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવના સમૃદ્ધિ એપાર્ટમેન્ટની અંદર પણ જે ગ્રાઉન્ડ ફ્લોર મકાન છે તેની અંદરની સમૃદ્ધિ કેવી છે એમ આપણે દેખાડીએ સીધી અહીંથી। આ આડસ તો કરેલી છે અહીંયાથી પાણી અંદર ન જતું રહે માટેથી, તેમ છતાં પણ અંદરના દ્રશ્યો આપણે જોયા એ પ્રમાણે કે પાણી જે છે ગોઠણ સુધીનું અત્યારે ભરાઈ ચૂક્યું છે। અહીંયા રહેનારા જે વિદ્યાર્થીઓ છે પીજીમાં રહે છે અને સવારથી પાણી જે છે બહાર કાઢવાનો પ્રયત્ન કરીને પણ હજી સુધી ખાલી થયું નથી। ત્યારે અહીંયાના રહેવાસી જે એની સાથે સીધી વાત કરીએ આપણે। શું નામ છે તમારું? અક્ષરભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે? સવારે હું જોબ પર ગયો હતો, પછી ફ્રેન્ડનો કોલ આવ્યો કે ભાઈ પીજીમાં પાણી ભરાઈ ગયું છે અને પછી હું તરત જ લીવ લઈને આવ્યો જોવા અહીંયા। તો અત્યારે તો તમને થોડુંક ઓછું દેખાય છે, પણ હું જ્યારે આવ્યો ત્યારે અહીંયા સુધી પાણી ભરાઈ ગયું હતું। તો અમે મહેનત કરીએ છીએ બધા ડોલ લઈને પાણી બહાર કાઢવાની, પણ लागતું નથી કાંઈ મેળ પડે એવું। શું કહો તમે? गोपाल, क्या लगता है क्या हुआ? ये पानी बहुत सुबह से बहुत ज़्यादा पानी आ रहा है, वो भर गया है, तो हम लोग सब मिलकर टीम मिलकर खाली कर रहे हैं। કેટલીક નુકસાની હું બગડ્યું ભાઈ? નુકસાનીમાં લેપટોપ ને એવું બધું અંદર હતું, તો એ બધું પલ્લી ગયેલું છે। સામાન બધો, કપડાં ને આ તે જે મોંઘી મોંઘી વસ્તુઓ હતી જે કબાટમાં લોક કરીને ગયેલા, એ બધી વસ્તુ પલ્લી ગઈ છે। પાણી લાગે છે ઓછું થશે? હાલ તો આ વરસાદની આગાહીને જોતા એવું લાગતું નથી કે આ પાણી ઓછું થાય। અમે અત્યારે મહેનત કરતા હતા 1 કલાકથી બધું પાણી નીકાળવાની, પણ હજુ સુધી પાણી ઓછું થયું નથી। તો રાત કેમ કાઢશો પાણી? વરસાદ બંધ નહીં થાય તો? એ અમારા માટે બહુ મોટો સવાલ છે કે અમે હવે રાત્રે ક્યાં રહેવા જઈશું। છે બીજા કોઈ ઓળખીતા અહીંયા કે ઘરે ક્યાંય? અત્યારે રિલેટિવના ઘરે વાત થઈ છે, તો એવું વિચારીએ છીએ કે થોડું પાણી ઓછું કરીને ત્યાં જતા રહીએ। શું કહો તમે ભાઈ? આશીષ તમે અહીં નથી રહેતા? એના રહું છું। શું કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો ખરાબ છે। હું પણ હાફ ડેની લીવ લઈને આવ્યો છું અને સામાન પણ ઘણો બધો, આમ તો કિંમતી વસ્તુ બધી પહેલેથી લઈને જ રાખી હતી। ખબર હતી કે એરિયા નીચાણવાળો છે એટલે પાણી આવશે, પણ હવે કંઈ વાંધો નહીં। શું કહેજો કેટલીક મુશ્કેલી? મુશ્કેલીમાં સવારથી જ્યારે અમે 9 વાગ્યાના અમે અહીંયા કામ કરીએ જ છીએ આ પાણી કાઢવાનું, પણ પાણી નીકળવાનો કોઈ સવાલ દેખાતો નથી, કંઈ ભરેલું જ છે। બીજા સ્થાનિક છે કાકા, કેવી પરિસ્થિતિ આ બીજા બધા ફ્લેટમાં? હા એમને વાત તો કરો, અહીંયા આવો। કેવી પરિસ્થિતિ કેવી છે? હલો, સવારથી પાણીમાં બેઠા છે સાહેબ, પાણી ઉતરતું નથી। સવારના ખાધા પીધા વગર બહાર ઓટલા ઉપર બેસી ગયા છે અને પાણીની કોઈ ગટર લાઈન વ્યવસ્થા જ નથી અને પાણી નીકળવાની જગ્યા તો જોવે ને। અને પાણી સવારથી કેડ અમુક મકાનોના અંદર લાખો રૂપિયાનું અમારું નુકસાન થયું છે, તો પાણી નથી નીકળતું। હજુ વરસાદ ચાલુ છે, અમારે જવું કાં? તો જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો એ પ્રમાણે આ સમૃદ્ધિ એપાર્ટમેન્ટનું ગ્રાઉન્ડ ફ્લોર અને આ મુખ્ય રોડ જે છે એ આ બહારનો તરફનો રસ્તો છે। તમે જોઈ શકો છો કે અહીંયા પણ ગોઠણ સુધી પાણી છે। ત્યારે જે પીજીમાં રહેતા યુવાનો જે છે, વિદ્યાર્થીઓ જે છે, એમને રાત કેમ કાઢવી એ એક સૌથી મોટો પ્રશ્ન છે। અને આ આખા દ્રશ્યો જે છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અમદાવાદના બોડકદેવ વિસ્તારની અંદર આવેલા સમૃદ્ધિ એપાર્ટમેન્ટના, કે જ્યાં ગોઠણ સુધીનું પાણી ઘરમાં પણ ઘૂસી ચૂક્યું છે। કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન ઝી મીડિયા।